વાર આરામ કરવો હોય જઈને થોડો બંગલા જઈને બધાને પસાર થયો ને બધા મજૂરને કાઢી મેલું. રિયન આપતો જ રહ્યો ને બાપા પણ કહેવા જ નહીં રહ્યો હું. મારે તો ગોરી પર નહીં બેવું, હાથી પર બેહીને પહેરવું. જો મને ના પહેરાવે ને બાપા તો આ તે બધોની પથારી ફેરવી નાખું. ના મને ભૂસકો પાડીને મરી જાઉં, નકર દવા આપીને મરી જાઉં. જો ઘેર કીધા વગર હું નાહી આવ્યો, કોઈને કહેવા જ નહીં રહ્યો. બાપાને નહીં કહેવા રહ્યો, કોઈને કહેવા જ નહીં રહ્યો. દવા આપીને મરી જાઉં ને મને ભૂસકો મારીને મરી જાઉં. અને એવું મારું ના સરપાનું બધાનું નામ આવા, ફુવાનું બધાનું નામ આવા, મરી જાઉં. ના બધા પડી નકર દવા આપીને મરી જાઉં. રિયન નાહી જાય રિયન, કોઈને ખબર જ નહીં પડવા દીધી ઘેર. આ તો સોરી જોવા જવું છે. ફુવા ચમ સોરી જોવા ચાંદને લઈ જાય, દહદારે લઈ જાય. સોરી જોવા લઈ મને લઈ જતા નહીં સોરી જોવા. આ તો જવું છે સોરી જોવા. આવો વાદળા જેવું. આવું વાદળા જેવું. આ ચિયો હલે વાદળા જેવું કોણ? લે ચોઈ આવ્યો તું ચોઈ આવ્યો? આ બધું મારા બાપાનું હ, એવું લેવા આવ્યો તું? તું તો યાર પાકિસ્તાનમાં આવ્યું. પાકિસ્તાન જેવો જે દેખાવું તમને? મને તો તું આતંકવાદી જેવો લાગુ હું. દેખાવું છે કેવું દેખાવું? પેલા વેસ્ટર્નજીત જેવો દેખાવું તું. તે માટલો હીરો જેવો તો દેખાવું. પેલા વેસ્ટર્નજીત જેવો દેખાવું તું એ તાન. આટલો હીરો જેવો નહીં દેખાતો? પેલો વેસ્ટર્નજીત નો હતો હોય ને એવો દેખાવું તું. હા ને આપણે ભાઈ જ લાગી હે. એ જેવો કહું હું ભાઈ ચોહી લાગુ તું? ભાઈ જેવો કહું મને? મારા જેવો લાગુ એટલે કહું. હું ભાઈ લાગુ? આમ તો વેસ્ટ ઇન્ડિઝ નહીં, અને તું ચોહી પાકિસ્તાન નો આવ્યો ને એવું લાગુ મને. અને તું ચોહી આવ્યો? જો હું આવ્યો બધું કોઈ કહેતો નહીં તો કે મુઈ હે ને ખાલી ખાલી આવું નાટક કર્યું. અને ઘેર કોઈને હું કહેવા નહીં રહ્યો, પાપાને કહેવા નહીં રહ્યો. અને જો ફુવાને મળશે ને પેલા બધાય તો હું નર્મદા પડી મરી જાય ને કે દવા પીને મરી જાય. મને પહેરાવતા નહીં, ચાંદા સોરી જોવા લઈ જાય, દારે સોરી જોવા લઈ જાય મને. મને આવું તો કોઈને કહેતો નહીં હો. હા નહીં કહું. મેં ખાલી ખાલી આવું નાટક કર્યું, મરી જાય ને કમું. કોઈને કોઈને ઘેર કોઈને ખબર નહીં પડવા દીધી. હું નાહી આવ્યો. કોઈ નહીં કહું. હા એમ આટલા મને બતા ના મજાક હતું આ ને દવા પીને મરી જાઉં. મારા બહુ કોમ છે બંગલાનું બધું. બહુ કોમ અમારા બંગલા બધો કચરો નાખે. બંગલાનું કોમ બહુ ચાલે મારતો. આવું કોઈ કહેતો નહીં. પણ હું મેં તરત વાત કરી, હું ઘેર કોઈને કહેવા નહીં રહ્યો. એલીમાં જો લુગરો બુગરો બધું લઈને આવ્યો અને નાહી જાઉં. આમ ફુવા તો મળે ને તો એમની પથારી ફેરવી નાખું. નહીં કહું કોઈ હો. મારા બંગલાનું બહુ કોમ છે. આ બંગલા બધા મારા હા, આ બધું મારું હો. આ બધું તો તારું હા? આ બધું મારા બાપાનું હો બધું. એને આપણે ભાઈ જેવા તો લાગીએ છીએ, સમજી જાય ને ભાઈ જ. આ બધું મારો કોમ છે. મારા બંગલાનું કેટલું બધું બંગલાનું કોમ હો. આ બધું મારા બાપાનું બધું. જો હું તો નાહી જાઉં ને તો કોઈ મળે ને તને તો કહેતો નહીં હો. કાર મરી જવાની વાત કરતો હતો. હું તો ઘેર કીધા કે નાહી આવ્યો બાપાને, મારા બાપાને પહેનાવતા નહીં. ચાર ના પહેનાવા હું લેવા કહું. તારા જેલમાં છોરીઓ તો સોરી તો બતાય ને હોય તો તાર. તું હાડ દેખાવ પણ મને ગમતો નહીં. તું મારો આટલો મસ્ત દેખાવ મને નહીં ગમતો ને પણ. અને ભાઈ જફા હું પડતો જ નહીં. અને હારે એક કામ કર, આપડે હે ને સરપંચ એકન જઈએ. બરાબર બરાબર. અને એકન જઈએ ફુવા. અને પેલો હે ને ગલ્યો હતો ને ગલ્યો એ મારો મોરવાઈ થયો. બરાબર બરાબર. તો એકન જઈએ. અને મારા બાપાને તો ઘેરમાં ઘેર કોઈ કહેવા રહ્યો જ નહીં. ઘરે તો હું કોઈને કહેવા રહ્યો નહીં. બરાબર બરાબર. તો એ સરપંચ ઘેર જ જઈએ બાર. આ પેલો ગલ્યો મારો મોરવાઈ થયો તો એકન જઈએ હેન. અને ભોડામ ઠોક એમાં ભાઈ બનાવ્યો બરાબર. ઠોકે પણ મારું નામ ના આપવું જોઈએ. એટલે તું મારો ભાઈ, હું તારો ભાઈ. એમાં તે ભાઈ બનાવ્યો તો ભાઈ વળી
હા પણ ફોડી નાખ પણ મારું નામ ના આપવું જોવો ના, ના. બહુ ભાગી નાખે એમ તો અમારે તો બધું છે મારા બાપા જમીન બમીન બધું છે. પૈસા બોર બોર ટ્રેક્ટર બેક્ટર બધું છે. ગાડી બાડી બધું છે અમારે તો. એવું હા. સરપંચ શું કરે ભોડું ફોડવું હોય સરપંચ શું કર્યું હોય એ બધા બેહી નીકળ વાત કરતા હતા કે ઓનો પહેનાઈએ સોરી બતાવીએ. હમ. પણ દાદા ને મને સોરી જોવા લઈ જાય ક્યાં લઈ જાય બરાબર એટલે હમ. એટલે હું રે નાહી આવ્યો કોને કહેવા નહીં રહ્યો ઘેર. પણ ભોડું તો ફોડી નાખું બરાબર હા ભોડું એ ફોડ નાખું બધાના જેનો ભોડો પણ ન ફોડે હું પણ મારું નામ ના આપવું જોવો હારું ભાઈ કીધું હોય તો હું આવું હંગાત હારું બરાબર જય મારા અંકલ. એક વાત કહું આ તું કહું કે કેનાલો પડવું દવા પીવા પડવું દવા પીવા નહીં કેનાલો ના પડાય તે મને ભાઈ કે તાર હંગાત જ છું હું તને તું ટેન્શન ના લે બરાબર ભાઈ એક વાત બોલ. કહું બોલ આવું હો કોની હા તું એક કામ કર તું ગંધા હું નહીં લે નાવાની મારે જરૂર નહીં કાન નાવાની તારે જરૂર હ મારે તો- તારે પૈનો તારે બૈરું લાવવાનું હો હા તાન તો બે ફેરી પકડતા એક કામ કર ના બોલ જો તું એ કાઢી હો અને હું એ કાઢી હો બરાબર તો આપણે બે નહીં લઈએ. પણ મારે નાવાની નહીં જરૂર ને બૈરું તારે લાવવાનું તારે પૈનવાનું હો અને આપડે પેલું કેટલું આખું રહ્યું પેલું તો એક જ છે આપણે જવાનું ચેન દઈએ ને એટલે આવી જાય સરપંચ નું ઘર. કેટલું હ હા તો લેન તાર લે હેડો લેતા લે ચશ્મા. એટલે આ તને એક વાત કહું બોલ ખોટું ના લાગે તો કહું તને બોલ તે કોમ પર ને બહુ ગંધા હું નહીં જ ને તો તું મને ગોડો ગાડો હું હું ગોડો દેખાવું તને હા હે ને બાબા તું ગોડો ને હું ગોડો બસ મારી મેથી માં હું ચેલા રૂપિયા વાળો ખબર હું તને ખબર હ અત્યારે ભાઈ કીધું તાર હંગાત આવું હું એટલે હારું બાપા તું નહીં હું ગોડો તું મને ગોડો ગણું એટલે હું રૂપિયા વાળો કેટલો હું હા ને આ તો તે આવી કીધું ગયો જો સરપંચ નું ઘર આવી ગયું હોય કેટલું આખું હ આ હારું એક આવી ગયું અમે એવું હ હા કંટાળી ગયા છોકરા તો કરવાનું સરપંચ અત્યારે રાત્રે જવું તું પણ ટાઈમ નહીં મળ્યો આજે જ જવું હવે જાઉં સરપંચ ના ઘરે દેખાયા અમારા ભાઈ હમતે જ નહીં ગયા ને દિયો મળો કે ના મળો આ સરપંચ નો છોકરો હોશિયાર હે આ સરપંચ બહુ ચાલાક લાગે હો છોકરાએ કહી દીધી હે એનો સરપંચ હે તારા મારી નાહી ગયા તેની વાત જોવા ને સકુલ ક્યાં જ નહીં અરે આ તાન્યો સરપંચ તો કશું પડી ત્યાં લીલું તક ભાઈ આ વાયર ત્યાં ઊંઘ્યા અપા પંખો તો બહાર આશે ચીકણા તો બહુ હારે હો સરપંચ જેમ જોવાનું મીટર એટલું બધું આવે સરપંચ સરપંચ ઓહો તને કાકા શું કરો દેહો ભલે તમે જણાવું કહો કોમ વગર તા શું કરું શું કહો ગા બધું પીવડાવી બેઠા બધું સમ કોઈ વાયરો હારો આવતો હોય લાગે ચમ આ બધું ભૂલા પડે તમને તમારી જરૂર જ ના પડે અમારે આ લે રોજ આવીને બેસી રહ્યો ને મને શું વાંધો હો મને તો એવું લાગે લોક હોતું કોઈ સરપંચ ના આવી જાય છોકરો ના આવી જાય બે ચાલાક થઈ ગયા કોઈ ઘેર નતું વાખીને આ બાજુ ઊંઘ્યું તમારા છોકરા થપકો હતો શું થયું પાહું કે હું ભાઈ ધ્યાન જ નહીં આવતા છોકરામાં એ નિહાળ જાય ઘેર આવો તો ચોઈ ઠપકો આવો રવિવારની રજા હતી ખબર હે છોકરાને એ રમવા જ્યાં તો કાલ પેલું બધ છોકરો બધો હા તે તમારો ને બે છોકરા મારા શું કર્યું મસ્તી કોર પેલા ગોડાના પથાર ફેરવી નાખી એમને ઈ ગોડો હે તાર ઓહો. તમે શું ધ્યાન આલો હે તમારા વાદે તો એ મારો છોકરો બગાડે તમારા છોકરાના વાદે હવે કહી દેવું કે ભાઈ રવિવારે એક બાજુ રમવા ના જાય ભાઈ તમે થોડો થપકો દેવા છોકરાના ધ્યાન આલો તમે તમારા કોલમાં પર છોકરો ચોર હશે તમને ખબર પડે અને એ તમારા છોકરા વાદે મારા બે છોકરા બગડા ના ના હું કહી દઉં ને કે રજા અંદર ઘેર જ રમવાનું ઈ જવાનું જ નહીં. હા હા તો મારે તમને કહેવાય ને પણ મારે કેવું પડ્યું મારા બે છોકરા બગડા તમારા વાદે ના ના નહીં તો આપડે કોઈ ના હોય ને ગોડાનો શું વિશ્વાસ એ જ નહીં યાર બીજું કોઈ નહીં ગોળો દઈ દે એને કોઈ ઉપાય લઈને નાહી જાય તો ખબર પડે મેં તો પણ એ તને તને આલ્યો હ બરાબર ને પટકારી હ એ ના નાહ્યા તા ને પાર્ટી ભરીને નાહી ગયા શું બીજું શાંતિ ને બસ બીજી શાંતિ મારે એ રાતે જ આવું હતું પણ રાતે ટાઈમ ના મળે એટલે આવવું પડ્યું
પણ આપડે છોકરો પા ફૂલે નહીં ના આવતો એમ કરતા જઈ ને સરપંચ જોડે. એટલે નિહારમાં આવે એટલે ઠપકો આલી દે હા બરોબર. લે આર્યમાં આવી જાય ને કેટલું આગું પણ તું મારો ભાઈ નહીં હું તારો ભાઈ તું મારો ભાઈ બે હરખા એ ચિંતા ના કરે આજ તો તું આવું થાય ના થાય તો સરપંચ બધા ભોડો ફોડી નાખું જો અમે જે કરવું હોય ને આપણે બે જ કરીએ બરાબર કોઈને બાપા બાપા તો તેલ વાળા થયા ચાંદા મોડો ચોરી બતાવવા લઈ જાય 10 દાડા થયા તેલ વાળા છે બાપા જે કરવું હોય આપણે બે જ કરીશું ગાતા જ છું હું ટેન્શન ના લે તું ભાઈ તું મારો ભાઈ જ છે ને જો સરપંચ ના મળે ને તું મેં એકાદી બે જ લઈ જઈએ તો બહુ ઉઠાઈ જઈએ સરપંચ ના મોણત બરાબર ને ગાય ઉઠાઈ જઈએ ગાય ઉઠાઈ બે બહુ ઉઠાઈ જઈએ ના મોણત ભોડો ફોડ નાખવા જો તું મારો ભાઈ જ છે ને તારો ભાઈ જ છું અમાર આઈ ગયો સરપંચ હે લે ભાઈ અમાર આઈ ગયો સરપંચ નું ઘર કેટલા રહ્યું આ આઈ ગયો આ રિયા સરપંચ નું ઘર હાર્યું એટલે હો પણ લે હે ના તો અરે ભાઈ બોલ ભાઈ મારાનું લોક મારેલું શું કર્યું તો નાખું લોક તો નાખું લોક તું કરું જતા આ તું કહ્યું એમ કરે પૈ પતાની વાત કહું બોલ તે પેન નહીં લીધો થારું તું પાણી થાય મને હાલે હેલ તારો ભાઈ તું મને આવે મારી પેલી ઇજ્જત કાઢું તું નાવાની જરૂર નથી અને આ ભાઈ બોલ ભાઈ અરે સરપંચ તો અરે પુના ફોડવા દેવાનું ના 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 હું તો ખાલી ભાઈ ફોડી નાખે હું પહેલે જમલો મારા પહેરવાનું હતું તું કહું એમ કરું તારે તમે આયા છો ભાઈ? આ તો ચમન ની ભૂરીઓ નહીં. હા એ ફૂર્યો જ છે. અને સરપંચ હું તમને નતો ગયો આ હારે પડ્યો આ પેલી જમીન બધી નથી કે મારું મારું બધું વેચી મારી એ બધું કહેતો તો આ એ જ કોડ્યો આ તો ગાય જ કોડ્યો હતા. હું ગોળો દેખાવું ગોળો દેખાવું તો કહો ચલો પાવર કરો આ ગોળો ગોળું ફોડી નાખે આ તો ડાયો ડાયો મિલકત જાડે છે હારું એવું ના કરે હજુ પૂરે પુના લઈને આવ્યો તું. આ પાકિસ્તાન માં આવ્યો મારો ભાઈ પાકિસ્તાન દેખાવું ભાઈ મારો પાકિસ્તાન કરું તું મારા ભાઈ નહીં આવો ભાઈ શું મોદી લાવ્યો નવો મારો ભાઈ સરપંચ હું કહું ઓય પૂરી ઓના એક ગોળ બે ગોળા જ છે બે ગોડા ભેરા થયા. હા એટલે બે આજે મેં પડી ગયો બે ને પૂરિયા બે ને પેલી ખુરશી ઉતા ના છે કોઈ આ તો બી હવા આયા જ નહીં તા ના મારો પહેલો તો 10 દાડે તમે કહેતા હતા સૂરજ જોવા લઈ જાય પૂરિયા તને સૂરજ જોવા લઈ જાય તઈ મારે સૂરજ જોવા લઈ નહીં ગયા અમારે જે કરવું હોય ભાઈ હા બોલ ભાઈ આપણે બે કરીશું ભાઈ બાપા જે તેલ લેવા આ ફુવા આ સૂરજ જોવા વગર જવાનું જ નહીં યાર પેલો મોરવે તો આજે ભીખલો ભીખલો મોરવે થાય હું ભાઈ ના લઈને આવ્યો મારા ભાઈ બનાવ્યો તો ભાઈ હું તો પૂરું ફોડી નાખ્યો તું કહ્યું ભાઈ કરે આલે હું પેલા ભીખાની પૂરું ફોડી નાખ ફુવાને પૂરું ફોડી નાખે ભાઈ પૂરું ફોડી નાખ બરાબર એ પછી શાંતિ રાખો ને તમે ચો ઉપાય બે ભૂરિયા બે દે હા સરપંચ આ તો બે ચક્ર ભેગા થઈ ગયા આપણું બોડું ના ફોન ના કરે તો કોઈ પેલા ચમન ફોન કરો ને તો આવો તો કોઈ સમજાવો બોલાવો તો જીને બોલાવો એને બોલાવો બોલાય જાય જીને બોલાવવાના વિના તો મારો એ વાત કઈ બી હું તને આઈ બી આને પૂરી તું એ દા જો આપણે તાર હગાની વાત કરી ને એ તારનો ગળો જો હજુ ગળો આવ્યો જ નહીં કે તાર તું આવ્યો નહીં આ બે છેતરી નાહી ગયા આ ચંદુ કાકા હતા નહીં એ દા હા તો અમે ચંદુ કાકા હું લેવા દેવા તમે તો મારું ભેગું ફોટું ફોડ વાત કરો તું તાર એ ગલિયાનો ભીખાન બોલાવીએ પેલા તો હું ચમનજીને બોલાવું હા ચમનજી ફોન કરો પેલા એટલે ભૂર્યો થોડો ઠંડો થાય હા તો જો ને જબરો લઈને આવી ગયો મને ટાઈમ લગા હગાની વાત કરી હતી થોડી બતાવી મને રસ્તા ભાઈ મળ્યો ભાઈ બનાવ્યો ભાઈ હું તને કીધું તું વાત સાચી છે બોલ શું કીધું તું મેં તને હું કરવાનો હતો પેનલો પડવા જતો દવા પીવા જતો તો અરે પેલા હું ના પડાય તું આય આબા જાય બાપા અરે સરપંચ કોક કયો ને ત્યાં તો નહોતો થઈને બેહાર તો નકામું પડે યાર પેલા ચમનજી ખબર પડશે ને તો આપડી પથારી ફેવડે ફોન કરો તો ચમનજી ફોન કરો ચલા રહ્યા બોલાવો ચમનજી ને બધાને બોલાવો આજે બોલાવો પડે નહીં કોઈ ને કાઢે માર દે ચમનજી
ઈ બાજ હતા એ ભૂરિયા ના હોદ્યો બાપા ભૂરિયો તો અહીં પડ્યો અમારી પૈનાવ તાનો પૈનાવ મને અલ્યા શાંતિ રાખ ને તું એ ભૂરિયા કહું કે તમે જલ્દી આવો ભૂરો આ તો કોક ના લઈને આવ્યો ને અમને તો ભૂડું બોલવાનું કે તાના સોરી જોવા લઈ જાય હાર આવો જલ્દી આવો ચમનજી ભૂરિયા બે શાંતિ તું તો ભૂરા જબરું છે આવું થયું એક એક ફરે તને આ ભાઈ મારા ને બે ખુરશી બે હા જબરું વાંચો ભાઈ ને તારે લે ભાઈ મારા બે પીના એટલા જ પણ હગો ભાઈ હા આ તારે ઝાડો કે મોટો એ પુરિયા હા આ તારે ઝાડો કે મોટો જ્યાંનો ગણું કે મોટો ગણું આજ મારો ભાઈ આ તારા ચોરી જોવા વગર જવાનું નહીં આજે અરે મોરવાઈ ગલો હ અમે થોડા મોરવાઈ હ નકાજ બધાને બોડો ફોન નાખવા સરપંચ ના ઘેર ફોટો ફોડવાનો આમાં શું લેવા દેવા આ ગલો ચંદુ કાકા શીખર ચમનું ગલાય ગોઠવી કોઈ ખબર જ પડતી આ નહીં ભીખો ગલો બેહીને આવી ગયા આ તો ખરાયો અમે તો હું તો અમે જોતો નહીં આ વાતમાં બોલાવો ગલિયાના અને મારા ફુવાના સરપંચ તમે નતા તે દાડો નતા તમે કે સોરું જો લઈ જાય પૈસા આલવાનું કહ્યું તું મારા બાપા નતા મારા બાપાએ નતું કીધું એટલે આ બધું નક્કી જ છે પણ હવે ગલાન કોમ હોય બાપડું ચોઈ હાલ હાલ બધું થઈ જાય તે બોલાવો ગલિયાને બોલાવો અને મારા ફુવાને બોલાવો સરપંચ ઓ ચમનજી આવો સરપંચ. આવો ચમનજી અરે લોટ વાળી તો ખાલી અમને તો ગપ્પુ મારે શું મને બોલાવે હા ચંદુ હા બેહો તમને ઓ લેટ પડાઈ યાદ આવ્યો ચા તાર જો ભૂરિયા આ ચમનજી લે બોલે ને હવે તાર બાપાને કે હવે અરે ભૂરિયા હા ચમ ના આવી ઘર તમને નહીં ખબર ના રિહાઈ ને આવ્યો રિહાઈ અલે ભૂરિયા બાપા હું તો લેન ના અહીં આવ્યો તો હું તો કેરાનો ભૂસકો મારવા નકર દવા પી મરી જવાય અલે હું કોમ મરું તાર પણ મને તો રસ્તામાં મળી જો મારો ભાઈ પાકિસ્તાન નો કોઈ ચિંતા ના કરે તું હાલ એટલે તું આ તો ચોરી જોઈ જ જવાનું આ બધાનો બોડો ફોડી ના જ જવાનું આ તો મેં ઝઘડો કરીને જઈ બાપા આગળ મારે જ જવાનું એક થઈ ગયા ચમનજી ચોહી નવો ભાઈ વધી લાવી એ જ ખબર આ પડે નવા નવા ભાઈ તો બનાવી લાવું તું ભાઈ એ મારો ભાઈ બનાવ્યો મારો આ બે ચિંતા ના આ તો કરે મેં ઝઘડો કરીને જઈ બાપા હવે ચોરી જોઈને જ જવાનું હોય આજે હા બધા બોડો ફોડી ના જઈએ સરપંચ હું કહું હવે. આજે એક મેળવાના નહીં જે ગોડો એ જબરો કમ કર્યો હા પણ હું કહું મારા ટપરો હવે હું તો મારા કોમે આવ્યો તો ચમનજી આવી ગયા હવે તમે આ હગાની વાત બધી તમે કૂટો હવે હું જઉં મારું મોડું થાય બરોબર શું કીધું એટલે બેહો અરે એટલે સરપંચ ભાઈ ફોડી ના આગળ તો બધું ફોડી નાખો. આગળ તો તમે ભાઈ વાત કરે હું એટલે પણ મારે જવું હોય મોડું થાય લે દવા દે એ ના ભાઈ ના દે હજુ મારા પહેરવાનું આ તું કહું એટલે નકર બધા બોડો ફોડી નાખે આજે એટલે તું આ ઘોડા જા કેવી લાવું ના. સરપંચ એક ગોળો તો આ તો બે ગોળા થયા ભેગા બરોબર અને આ હગાની વાતો તો હું હતો ને જોનતો નહીં બરોબર ચમનજી હા અત્યારે જોવાનું જવાનું થાય ને તો મને બોલાવજો હું આય હારી એ વાત એ વાત સાચી ચંદુ તમે તો હતા નહીં હા બતાવી દે. આ તો તું ફોટો કરો મારી થોડું ફોન ના કરે વાતો કોઈ લેવા દેવા નહીં મને મૂળ અંગે જતો રહી આ ગલા ને ગલા હું કેવું કેટલા દારા કઈ ગયો હા વધુ તમે અરે આમ જો આવો ચમનજી આવજો હા ચંદુ તમે તાર જોવાનું જવાનું થાય ને એટલે મને બોલાવજો હું આય બરોબર હા પણ આ ગોળાના સંગમાં ના રહે અને ફોડી નાખા રે ત્યાં ચમનજી ત્યાં હા પણ ભૂરિયા જબરું કર્યું અહીંયા તો આય એ બે ને બાપા સ્વંત પર ચોરી જોવા જઈએ છે પણ ચાલી મને સોરી જોવા લઈ જાઓ ચાલુ મને પહેરાનું કરો બાપા એટલે તને પહેરાવાનું તું શાંતિ રાખ ને પણ આ ડોહો કોણ હતું એ ચંદુજી હતા સરપંચ ના ગમના એવું હોવ આ ગોડો ક્યાં ગોડો હું મને આમ ગોડો હું આ તમે ગોડા છે પછી ગોડું જ કે ને તનું કે હું ગોડો આ બધું મારું આ કેટલા બંગલા બધું મારું હોય જમીન જાયદાદ છે બંગલા આ બધું પડી એ બધું મારું હોય હા બાબા તું ગોડો નહીં બેસ ને તમે ગોડો ગણા એટલે ઓ સરપંચ ના ભૂરિયાનું કોઈ કરો આ ગલાજી ને બનાજી કોઈ આવતા નહીં એક કામ કરો આ કુરિયર ઓફલાઈન લઈ જાઓ આ વાંધે જવું પિકાસ ના જોડે હા તે વાત તો કરો ભાઈ ના કરવું હોય તો ના કહી દો હા તો આપણે બીજો નક્કી કરતા નક્કી ભાવ કરજો ભાવ ચોર ભાવ કેવો કાયો થાય એને પૈણ ચોરી એટલે શાંતિ રાખ તો બાયરી આવે તારી તું ને ટેન્શન લઉં મને ક્યારે સોરી જોવા લઈ જજો
પહેરવાનું જ છે મારે ને મારા ભાઈને અંગાત લઈને આવ્યો હું જો ભાઈ તાર અંગાત જ છું હું તો ટેન્શન ભાઈ. ના તમ તાર ના જોતા ભોડા ફોડીને જ હો જવાનું બાપા. આજે. સરપંચ એ દાર તો ગલાજી નહીં કહેતા કે પૈસા લાવો આમ કરો આમ તેમ કરો ને પહેરા દઈએ એમ. હવે એ તો એ દાડને કઈ નાહી ગયા હજુ આયા નહીં બે જણા મળે જ નહીં તમારે ઘેરે નહીં આવું કરો. બાપા જો મને તમે નહીં પહેરાવો તો હું તો હાથું તો મરી જાય ને કે દવા પીને મરી જાય દવા પીને કે પુષ્કો ભાઈ મરી જાય એટલે આપણે તારે- તો- તું એ મને ના બચાવ આવતો ભાઈ ભાઈ ચોય ને પણ તને સોળી જોઈને જવાનું હોય, ચિંતા ના કરે તું હા નકર કોઈને મિલવાના નહીં આજે. ભૂલ્યા? આપણે સરપંચને વાત કરીને જઈએ બરોબર સારું મેં બધાનું નામ લખી દે સરપંચ તમારું અને ફુવાનું અને પેલા ગલિયાનું એ ગલિયો મારો હતો એટલે સરપંચ તો સારું કરે તારું બધું ચિઠ્ઠીનું નામ લખી તેના ભૂસકો મારે કેલાનો ભૂસકો મારે ગોડા હા તાર મને થોડું જોવા લઈ જજો મારે પહેલવાનું જ છે હા તો લઈ જઈએ સરપંચ ને નાખી દઉં હા રેમ ને તારે ફુવાના ને ગલિયાના જ રાતે જઈને કહું કાલ ગમે તે થાય પુરિયાને બોલાવો ને ચોરી જોવા જઈએ ભાઈ બાઈસ તમાર બાઈસ હા ચમંજીમાં જાઓ વાંધો નહીં તું એ ભાઈ હા કાલ પા હું આનો ના લાવતો એ તો મારા અંગાત જ હે ના અંગાત જ હું આવે સોળી ન બતાવ્યો ના બતાવો તો બધાના ભોડા ફોડવાના હોય. ભાઈ મારો ભાઈ એટલે બાકી કાલ તો નહીં હોય. કાલ કીધું એટલે કાલ તો સોળી જોવાડી એટલે જોવાની જ છે. ઈ હોમાં ઘેર જઈએ બેસી એનો કોક નું દઈ દે તો સરપંચ ગલાજીના ભીખાજીને વાત કરજો કે આયા હતા ચમનજી અને કે પેલો પેલા આતો રહ્યો તો કે રિહાઈ આ તો ચમનજી કે મેં ફોન કરીને બોલાયો તો પેલી વાત નું કરી ગયા તમે ના કઈ તું નક્કી જ કરી દે ના કરાવો તો ના કહી દે છૂટી પડો તો ચોક બીજો જુઓ હા હેડો તારા ભાઈ જઈએ મોરવાઈ થાય હે પૈસા લેવા હે તો ભાઈ હાથવી લઈ જતી હું હો ભાઈ તો અહીં લાયો હે ને ઠીક હોય તું તોય લઈને આવ ગોડા જેવા હારો રે સરપંચ હા રેડો આવજો હા બાપા અરે તું રિયાનું લેવા નહીં આવ્યો તો નહીં ના આવું તમે કશું કરતા નહીં ચોરી જોવા નહીં લઈ જતા તો પહેરાવતા નહીં પછી હું તો લઈને જતો જ રહું એટલે પણ તને ખબર નહીં હમ કે એકનું એક હ અને તને કોઈ ગાના થાય મારું થાય હારું અમારે જમો પહેરાવજો ચોરી જોવા લઈ જજો અને હમણાં આવ્યા હતા હું તો યાદી નહીં આવ્યો તો અને આ કોણ હાર્યો પણ નમું હ આતંકવાદી હા એટલે આ તું આવાના ચોઈ લઈને આવું ભાઈ મને મારો બાપા મારા ઘાત રહે ભાઈ ઘેર લઈ લેવાનો આચામાં આવું હતું કે હા મને મારા બાપા એવું હે? હા હું એમનો છોકરો અમાર બાપા આમાં એને છોકરો બનાવી દે અરે પણ આવડી તોય છોકરું બનાવે ભાઈ બનાવે મારે હેડો તો ભાઈ હ હા બાપા હેડો ભાઈ બંધ રહ્યો હતા હા ભાઈ, ચિંતા ના કરે હા. કાલે આવીશું હા કાલે ના બતાવો ને હા સોરી તો એક બાકી નહીં મિલવા. ભાઈ સોરી જોવા હો બાપા અમે કાલનું આપણને કીધું હો બરાબર. આપણે સરપંચ ને વાત કરીને અમે કહેજો ફરી ન જાય સરપંચ કપાઈ પેલો ગલિયો અને ફુવા નગર પણ ભાઈ મને હંગાત લઈને આવજે. હારું નગ હું બીજી વખત આવું કરી ભાઈ હું તો અરે, વાત નહીં કરી મેં સરપંચ ના ભાઈ હું જઈને ભાઈ હાથમાં નહીં આવું હું તો જતો રહી હાથમાં નહીં આવું ચોઈ નહીં ના, હું જવાનું નથી રહ્યો. મને અમે હંગાત એવું લઈને આવજે આજે. હારું બરાબર હારું નકર એક નહીં મિલવા પછી. હારું બાપા અમે પછી એવું નહીં કરું ને ભાઈ મને ચોરી જોવા લઈ જજો મને પહેરાવજો એ તને ના કીધું તને પૈ નાવાનું હારું શું કીધું બાપા હા આમાં અમારો ભાઈ મારા ભેરું છે અમારા જોડી જ રહે હો આ દોરી જ રહે હા અરે ભેંસ ઓલ લઈએ આજ તો. અરે ભૂલ્યા. ત્યાં સોલ લીયા ભાઈ ભેંસ ઓલ લઈએ કાલ સોરી ના બતાવો તો ભેંસ પાસે નહીં હાલવાની આપણે બરાબર. સોરી કાલ અરે જો પણ આ બધું ના કરાય રવા દે તો ઉભો થા. બાપા કાલ સોરી જોવા ના લઈ જાય ના સોલ લઈએ એટલે ના, કાલ ના, તું સોરી ઉભો થા. બતાવો ને. આ બધું. હા ભાઈ કાલ સોરી જોવા લઈ જાય કીધું બાપા હેડો સરપંચ હેડો હેલ ભાઈ ધ્યાન જે તું કાલ સોરી જોવા ના લઈ ભેસ સોરી જઈએ આપણે અલ્યા, કાલ પણ તો આ બધું- સોરી જ જવાની. ભાઈ, આ આ તો બધું ના સોરી કાલ તો કરાય. સોના મોના હું સોરી જાય બધી. અત્યારે હું એકલો પડતો બાપા હવે મારો બીજો ભાઈ અમે બે ભેરા છું હા હેડો ઊંઘ્યો ભાઈ ચાલો બાપા ચાલો ભાઈ આ રીતે વિશે મને સારું હોય કે જય ગોગા મહારાજ